કેમ છે કઈ જો પવન આવતો હોય છે વેલ એટલે જોરદાર ચિત્ર ચિત્ર બોલે તો આ જો ન જાય કલર કે ન બળે અને મસ્ત એવું બધું છે. આ પાછું અલગ છે જો આ મસ્ત છે નાઈસ. આ તો કામ પીડ્યું હોય કે એક કોઈ ફળમાં તો કેમ છે આ હાથી છે. વેલકમ ટુ ટેસ્ટી કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે આપણે આવી ગયેલા છીએ મુસાફર તમારા માટે સ્પેશિયલ એક વિડીયો બનાવવા. તો વિડીયો આપણે બનાવવાનો છે ને નેચનું આ બધા ફૂલઝાડ છે. ફૂલઝાડ આમ કેટલા સમય સુધી ટકશે એ તમને બધું કહેવામાં આવી છે. તમને દેખાડતી હતી કેવા કેવા ફૂલડા છે, શું એનો ભાવ છે એ બધું તમને દેખાડતી. તો આ તમારે લેવા આવવું હોય એ જ તમને કહી દઈશું. તો ખાસ કરીને આજના વિડીયોમાં બનાવે તો તમને બધાને મજા આવી છે. મજા આવશે એક લાઈક કરજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, નાનકડા એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જઈશું આપણે દુકાનની અંદર અને દેખાડીશું. અને મોટું છે ઘણી દુકાનો છે નથી એમ નહીં, પણ કહેવાનો મતલબ આના ભાઈની દુકાન છે ને ના અત્યારે વિડીયો બનાવી. લાલજીભાઈની દુકાન છે ને ના માથે છે, થોડુંક આમ અંદર જવું પડે. અને આ રાજુભાઈની દુકાન છે ને અહીંયા આવતા આ ડેલો અહીંયા દરિયામાં જવાય, આ ગેટમાં લઈ નીકળાય. એક ગેટ આમ છે અને આવડી આ દુકાન છે આના ભાઈની દુકાન છો. આ ઉપર આવજો મુજાતા એક કામ કર પેલા હમણાં નહીં કેમેરો તો હાથમાં રાખીને ક્યાંથી ચાલે. તો ફેમિલી આમ જુઓ તમે જોઈ શકતા છો આવી રીતનું કંઈક આ ઝાડવું છે. તો બહુ મસ્ત લાગે ને જોરદાર. ખાવામાં આશા કલરની છે ને તો એ બહુ મસ્ત ફૂલ લાગે. જો તમે જોઈ શકતા છો મારો અવાજ બહુ નહીં આવતો હોય કેમ કે અહીંયા છે ને પબ્લિક બહુ છે ને એટલે જો કેટલું માણસો છે, બહુ માણસો છે ને એટલે. ને આમ જુઓ આવી રીતના કંઈક ફૂલડા છે. પછી અહીંયા જુઓ આ ફૂલડું કેવું છે જોરદાર છે ને કંઈક ઘટે કેવું છે જુઓ. અહીંયા આવી રીતનું છે, પછી આવી રીતનું છે. પણ આ બધું છે ને ઘેર જ બનાવે છે અત્યારે હંધુ ઘેર જ આ બધું જો હા નોખું નોખું જ હોય. હા એટલે એ ટકે વધારે. બાકી જો આ બધું છે ને આવી રીતના આ ઘેર જ બનાવી બધું વેચે છે. તમે જોઈ શકતા છો બધું નેટ નવું છે. આમાં જો આવી રીતના કંઈક ફૂલડા છે બધા અહીંયા લાગે કે આ લીલું લીલીદાર હોય એવું લાગે ને, પણ એ લીલે નથી, ઘેરે બનાવીને નાખેલું છે. એ આવી રીતના હે કે જો તમે જોઈ શકતા છો યા કાંઈ હશે. જો આ બધું છે ને ઘેરે બનાવી નાખેલું હોય. પછી જો આવી રીતના કંઈક ફૂલોડા છે બધા. અને આનો ભાવ શું હોય આપણને ખબર હોય ને, અલગ અલગ ભાવ હોય એમાં. આયા જો એટલે આવી રીતના કંઈક છે તમે જોઈ શકતા છો. હવે આપણે જઈએ ઓલી બાજુ, તો એ બાજુ ત્યાં જુઓ. ઓહો અરે વાહ આ બહુ મસ્ત. અરે ફેમિલી કેવું જોરદાર છે ને કંઈ ઘટે નહીં એવું. બાકી આ ચવમાં મૂકવામાં કેવું મસ્ત લાગે ને, કંઈ ઘટે નહીં એવું. આવી રીતના બધા ફૂલડા છે ને જોરદાર, કંઈ ઘટે નહીં એવા છે. બાકી ઓર્ડર પ્રમાણે છે ને તમારે જેવા જોતા હોય ને એવાયથી બનાવી દે. લેવા અહીંયા આવવું પડે એમ, કોઈ દેવા ન આવે, લેવા અહીંયા આવવું પડે. ઓર્ડર પ્રમાણે જેમ કોને એમ બનાવી છે તેમ દે. પછી જો આવી રીતના હે ઝાડવા આ ઝાડવા મસ્ત છે જોરદાર, કાંઈ ઘટે નહીં એવું છે. અહીંયા આ કેવું છે જો કેમ લાગુ અહીંયાથી ફૂલડા કરતા મસ્ત દેખાવ છે. ફૂલડું મસ્ત આમ જો કેટલા કલરના છે. થોડુંક દૂર રખાય તો મસ્ત લાગે. હજી થોડુંક આવડે આ બસ અહીંયા ફોકસ ન આવવું જોઈએ, કેમેરામાં નજર રાખવાની. અને ફેમિલી તમે છે ને જરાક કંઈક ખબર છે ને શીખો અને કાજલને કંઈક કોમેન્ટમાં કહો કે વ્યવસ્થિત ધ્યાન ધરે અને નીચે ન જોવાય, કેમેરામાં ધ્યાન રાખીને બ્લોગ બનાવાય ઓલા વિડીયો એમ કહેજો. હા જો બાકી જો આવી રીતના કંઈક ઝાડવા છે તમે જોઈ શકતા છો. થાય હવે થોડા ઘણા છે ને સાત દેખાડશે. એટલે ગઈશ કાજલ આ સાઈડ દેખાડ્યું આવડી આ લેન એ આ હું છે ને આ દેખાડી દઉં ને આ દેખાડી દઉં ફટાફટ. વડલા જેવા મસ્ત મજાના ઝાડવા છે. અને પાછું આમ જુઓ કેમ હે હા રસ ના આવે પ્લાસ્ટિકનો રસ આવે મસ્ત. અને આવી રીતના હે ઝાડવા વડલા. પછી હું તમને દેખાડું ગાઈશ. આમ જુઓ આ પાછું હાવ અલગ વિચિત્ર બોલે તો આ જો ન જાય કલર કે ન બળે અને મસ્ત રહે, ફૂંકાય નહીં અને લસાય નહીં. શો માટે તમારે લઈ જાવ હોય તો ઝાડવા અહીંયા ઊંચા કોટા મસ્ત મળે. અને આ દુકાને આવજો થોડો ભાવમાં સુધારો થઈ જાય. અજાણ્યા કરતાં હગામાં લ્યો ને તો થોડોક ફાયદો પડે. એ આના લીધેથી થોડોક ફાયદો પડશે કા પડશે ને. ઓકે તો એવું બધું છે. આ પાછું અલગ છે જો આ મસ્ત છે નાઈસ. આ તો કામ પીડ્યું હોય કે એક કોઈ ફળમાં તો મસ્ત લાગે જો છે ને. અને આ એ જોરદાર છે ફેમિલી જુઓ આવી રીતના છે બધા. ઓહો ફૂટે એમ જ નથી ગાઈશ. અને અહીંયા જુઓ
એના અને આ પાછા અલગ છે કંઈક અલગ બોલે તો નાઇસ. આ વડલું કેવું છે તો તરામો ભાઈ ગયો તો એ તેની પાછો સીધો થઈ ગયો. હા મસ્ત લાગ્યો ગાઈસ, સરસ. 1 માળ 2 માળ ને 3 માળ ને 4 માળનું ઝાડવું છે આ બોલો. અને અહીંયા વેલ છે, વેલ કહેવાય કે ને વેલ જ કહેવાય ને કા. આ વેલ છે, પછી ઓલા પણ ખેરું છે, પછી અહીંયા ડેલાવાળા ઝાડવા છે. તો ડેલા એટલે કે આ ડેલા કહેવાય બોલો. મારું બેટું આવું નત નવું છે ભાઈ. અને ઘણા ફૂલડા છે, જે તમારે લેવા હોય મળી જાય. હાલો ગાઈસ, શું કેવું છે? હા, આવી રીતનું કંઈક છે ને કોટડામાં આંતર ફૂલડાની પહેલી જ દુકાન આવે. હા હો. કોટડા આવતા હોય ને તો કોટડામાં પહેલી જ દુકાન આ ડાયરેક્ટ ફૂલડાની આવે. જે કોઈ લેવા આવું એ આવજો, અહીંયા મસ્ત ફૂલડા છે. અને શું કહેવાય કે બધા અલગ અલગ હોય એ ભાવ હોય. મને છે ને કાજલનું નામ આપી દેજો કે કાજલનો વિડીયો જોઈને આવ્યા, કાંઈક સુધારો થાય ભાવમાં કા. તો ફેમિલી આ છે ને હેરું છે, આ ઇધર ટીંગડી દેવાની. નીચે જતા કેવું લાગે આપણે જોતા જઈએ અને તમને દેખાડીએ. ગેલેપ છે ને એના કારણે ઝુપ થાય. અરે વાહ, ઓહો ગાઈસ, નાઈસ, મસ્ત લાગે. તો મને તો છે ને આ ગમ્યું જો આ વેલ હે ના. કેમ છે કઈ જો પવન આવતો હોય એટલે વેલ એટલે જોરદાર અને લાગે એ પાછી જોરદાર હો. એટલે આ કંઈક અલગ છે જો. કેમ છે આ હાથી છે, હાથી એવો જો. તો ખખડે ટણટણિયા ઝાલરની ઘોડે છે કઈ મસ્ત છે. આવી હે ના. ઓલા પણ એ પીસા છે એટલે એ તો આગળ જોઈએ. જુઓ અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે. મસ્ત છે. આ એ અલગ છે તો જુઓ. આવું છે કઈ. અરે વાહ, આ બાજુ જુઓ. હાલો કઈ સૌ બોલો. બસ બાકી તો આવી રીતના કઈ ફૂલડા છે તમે જોઈ શકતા છો. બધા મસ્ત મસ્ત ફૂલડા છે. અને આને છે ને કઈ થાય નહીં, ધોઈ નાખીએ આપણે ગમે મોલું થઈ જાય તો ધોઈએ ને એટલે મસ્ત થઈ જાય પાછા જવા દેવા કા. હા હો. જોરદાર નવા હોય ને એવું છે. બાકી આને કઈ થાય નહીં, જાય નહીં, તૂટે નહીં, કોઈ વસ્તુ કાંઈ ન થાય. છોકરા તોડી જાય. વાહ, એવા મસ્ત મજાના ફૂલડા છે. તમારા માતાજીને મેં આવો વિડીયો બનાવ્યો છે. બસ આ સાથે તો ફેમિલી આપણે વ્યાવે છીએ ઘેરે વ્યાવે છીએ. અને આવી રીતના કંઈ ફૂલડા હતા તમે જોઈએ છે. ઇન્ટરવ્યુ છે ને આપણે પાછળથી પાછું રાખ્યું છે. શું કરવા કે વિડીયો આપણો ઓલો છે ને ગીતવાળો આવેલો છે, એમાં કોમેન્ટો આવી છે ઘણી બધી કે ગીત ગાશો એમ. પણ એ પહેલાં આપણે આ વિડીયો બનાવી નાખેલો હતો, તો ખાસ કરીને આ વિડીયો આપણે મૂકવાનો છે આજમાં. તો મૂકી દઈશું ને પછી પાછા આપણે એક વખત ગીતનો વિડીયો હજી બનાવીશું, ગીત ગાઈશું. ગીત ઘણા આવડે છે, ઘણા બધા ગાવું આવડે છે, ગાઈશું. તમને બધાને સારું લાગ્યું છે એમના ગીત, તો કાંઈ વાંધો નહીં, ગાઈશું ને કહેશું તમને. તો બસ આવી રીતનું હતું કંઈક. કહેવાય કે ખાસ કરીને છે ને હજી કોમેન્ટો કરજો ગીત ગાવાની, એટલે ગીત ગાઈશું મસ્ત મસ્ત જોરદાર. એ તો ખાલી હાંજે આપણે ટાઈમ નતો ને એટલે થોડાક 2-3 ગીત ગાઈ નાખ્યા. હા પણ કાંઈ વાંધો નહીં, છે ને ગીત ગાઈને મસ્ત બનાવીશું વિડીયો. લાગી વાર પણ આવી મજા. કેમ કે મને સપોર્ટ એ વિડીયોમાં ઘણો આપ્યો છે. તમને બધા મને કઈ લાગતું નતું કે આ વિડીયો સપોર્ટ કરશે એમ. કાંઈ વાંધો નહીં, એ વિડીયો સપોર્ટ સારો મળ્યો એટલે હાર વાત કહેવાય. બાકી બનાવી નાખ્યું. પૂરો કરી દઈશું અમારો વિડીયો. કમેન્ટ લાઈક કરજો, શેર કરજો, ચેનલ પહેલી વખત હોય તો સબસ્ક્રાઈબ કરજો. આને કંઈ કોમેન્ટ કરજો.